અમદાવાદના સાબરમતીમાં આવેલું છે ગાંધીવાસ વિભાગ 2 અને ગાંધીવાસ વિભાગ 2 માં આવેલી લગભગ 4 થી વધુ ચાલીઓના એટલે કે 1000 મકાનોને તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે અહીંયા રહેલા તમામ જે 1000 ઘરના જે ઘર માલિકો હોય કે પછી પરિવાર હોય તે તમામ લોકોમાં ટેન્શન અને ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ તમામ લોકોના દ્રશ્ય બતાવીએ। આ ગાંધીવાસ વિભાગ 2 માં આવેલી લગભગ 4 જેટલી ચાલીઓના તમામ રહેવાસીઓ છે તેમાં મોટા ભાગના તમામ લોકો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે। તેમનો પ્રશ્ન એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ખાસ કરીને નોટિસ આપવામાં આવી છે અને નોટિસની અંદર લગભગ 7 દિવસમાં જો મકાન નહીં ખાલી કરો તો આપનું મકાન તોડી પાડવામાં આવશે, કારણ કે આપનું મકાન જે છે તે ગેરકાયદેસર છે, તે પ્રકારની નોટિસો આપવામાં આવી છે। મહત્વની વાત છે, પાછળના દ્રશ્ય બતાવીએ। પાછળના આ દ્રશ્ય જોઈને સમજી શકતા હશો કે અહીંયા રહેલા તમામ જે ઘરો હશે કે તમામ એવી જગ્યાઓ હશે, તમામને તોડી પાડવાની બી કામગીરી કદાચ જો કરવામાં આવી હશે ત્યારે ગંદકી ભર્યો માહોલ પણ ચોક્કસથી જોવા મળે છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ અને સ્વચ્છતાની જે વાતો કરવામાં આવે છે તે કેટલી પોકળ સાબિત થતી હોય તે આ દ્રશ્ય જોઈને સમજી શકતા હશો। તમામ લોકો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે કયા પ્રકારની આ નોટિસ છે અને આ જે જમીન છે તે ગેરકાયદેસર જમીન, આ જે જમીન છે તે કોર્પોરેશનની જમીન છે, સરકારી જમીન છે। આ જમીન ઉપર ગેરકાયદેસર આ તમામ મકાનના લોકો જે છે તે ગેરકાયદેસર રહી રહ્યા છે તેવું તેમનું કહેવું છે અને તે જ પ્રકારની નોટિસ ખાસ કરીને આપવામાં આવી છે। ત્યારે કેટલીક બહેનો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। બેન, નોટિસ આપવામાં આવી છે, ક્યારે નોટિસ આપવામાં આવી અને નોટિસ આપતા શું આપને મનમાં ડર લાગે છે? ડર છે ને સાહેબ, અમે 50 વર્ષથી અહીં રહ્યા હા, બરાબર। તો અમને માણસ આવે અમને ધમકી આલે તાત્કાલિક ખાલી કરો, તો અમને મકાન મળતા નહીં, તો અમે અત્યારે ક્યાં જાય બચ્ચા લઈ? 50 વર્ષથી રહ્યા હા અને બિલ્ડર નહીં આવતા, બીજા આવીને અમને ધમકી આલે તાત્કાલિક ખાલી કરી દો, નકે મશીન આવશે ને તો અમે મશીન ફેરવી નાખશા। કે ના, ગેરકાયદેસર નહીં સાહેબ, 50 વર્ષથી રહ્યા। જૂનું હિસ્ટોરિયાના પાયા ખોદાતા ને એટલા વર્ષથી સાહેબ અમે આવી રહ્યા છે, તો અત્યારે એવી ધમકી અમને નોટિસ નહીં આલી, અમને ખાલી નંબર પાડ્યા, વિડીયો ઉતારી જાય પણ નોટિસો અમને 3-4 ઘરની નહીં આલી। હવે નોટિસ કોણ આલવા વાળું છે? આ પાડવા વાળા આવે ને સાહેબ વધારાના, ઈ કે અમે પાડી નાખશા, તો અમે મકાન મળતા નહીં, અમે ક્યાં જાય? અમારા જેવા બીમાર માણસ ધંધો શું કરવાનો? અમે 50 વર્ષથી આવી રહ્યા સાહેબ। હા, જૂનું હિસ્ટોરિયાના પાયા ખોદાતા ને એટલા વર્ષથી હું આવી રહું છું સાહેબ। બોલો, ડર તો છે ને લાગે? ડર શું કામ લાગે? મકાન પાડી દે તો ડર લાગે? હજી તો એમ તો ડર તો લાગે ને, સેમન લઈને બચ્ચા લઈને ક્યાં જવાનું? અમારે મકાન મળતા નથી, અમે ગરીબ માણા એટલા ભાડા ક્યાંથી ભર્યા ને એકદમ મકાન હાલે અમને કોઈ? તો સરકાર શું કે? સરકાર તો ઉપર જ પડાવે હેરા, હે? કોઈ સાથે નહીં સરકાર ને ઓલા શું કે લેવા હોય ને વોટ, તો સરકાર આવે દાડમ 50 વખત આવે, તમને બંગલા બનાવી દે, તમને પાણી આલસા। ઓનારમ તો પાણી મળતા નહીં, અમારે પાણી નહીં મળતા સાહેબ। બોલો, કનેક્શન કાપી નાખે, કાં તો વાલ બંધ કરી નાખે। હવે અમારે જે ઉંમર વોટ માટે વાયદા, તમારે રોડ બનાવી આલસા, તમારે પથ્થર નાખી આલસા, જાજરૂ બાથરૂમ અમે ઘરના જાજરૂ બાથરૂમ બનાવીને અમે જવાનું બે માણસ ક્યાં જાય? હે? તો અમે આ ખુલ્લામાં જાજરૂ જવા જાય, કોઈ દારૂડિયા હોય, કોઈ જુગારિયા હોય। ખેતી, હા ખેતી, ઘરો ઘર ફરતી ઘરના અમે તો બનાવે સાહેબ, કોઈ આલા નહીં અમને। કઈ જાય ખરી તમને આલસા? ચોક્કસથી અન્ય એક બેન આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। આપને પણ અહીંયા મકાન છે આપનું? હા, મકાન છે મારું। અને કિન્નર બેન આવે છે। નોટિસ કોના દ્વારા? નોટિસ સરકાર તરફથી આવવા માંગે, અને કિન્નર બેન છે ધમકી આપે છે અમને કે 7 દિવસમાં ખાલી કરો અહીંયાથી અને અમે પાડી નાખશું મકાનો તમારા। બહુ અહીંયા બહુ હેરાન થાય પબ્લિક, બાળકો નાના છે, ક્યાં લઈને જઈએ અમે? હે? કિન્નર બેન તો અહીંયા ખબર નહીં, પણ અહીંયા આવે છે સરકાર તરફથી, એમની એન્જોય વાળા છે, પણ અહીંયાથી આવે છે ખરી, ધમકી બહુ આવે છે કે 7 દિવસમાં તમે ખાલી કરી દેજો। તો નાના બાળકો લઈને અમે ગઈએ ક્યાં અત્યારે?
અત્યારે અમારા નાના છે, આ ઘરવાળા કોઈ ગામડે ગયા હોય, કોઈ લગ્નમાં ગયા હોય, તો અત્યારે અમે કરીએ શું? હા, નાનું છે, હજુ 3 વર્ષનું જ છે મારું બાળક. તો અત્યારે અમે મૂકીને ગઈએ છીએ અત્યારે, તો અમારે ભાડા 10-10 હજાર ભાડા છે. એવા ભાડા એ લોકો 7,000 રૂપિયા આપે છે, એમાં અમે મૂકીએ શું? હે, 7,000 માં કરીએ શું અમે? સરકાર 2010 ના પુરાવા માંગે છે. આ ગેરકાયદેસર આ જમીન તો સરકાર, જમીન, હા, કોર્પોરેશનની જમીન હા, છે. હા, આના ઉપર આપ લોકો ગેરકાયદેસર રહી રહ્યા છો. હા, એ ગેરકાયદેસર છે જમીન તો અહીંયા. શું ગેરકાયદેસર છે તો પછી નોટિસ તો આપશે પાડવા. નોટિસો આપશે, પણ એના તરફથી મકાન બી આપવું જોઈએ ને. અમને આટલા 50 વર્ષથી અમે રહીએ છીએ, તો પછી અમને પહેલા બી ખબર નથી કે અત્યારે તો અમને કેવું જોઈએ કે 50 વર્ષથી તો પછી મકાન, તમને મકાન તરફથી મકાન આપશું. હા, વ્યવસ્થા તો જોઈએ. અત્યારે બાળકો લઈને ક્યાં જવાનું? અત્યારે બાળકો બી નાના નાના છે, તો અત્યારે કોઈ મકાન બી આપવા તૈયાર નથી. આટલી પબ્લિક જાય ક્યાં? વૈકલ્પિક વ્યવસ્થાની બેન વાત કરી રહી છે. બેન, શું કહેવા માંગશો? નોટિસ આપવામાં આવી છે આપને, તમામ લોકોને અહીંયા મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. 7 દિવસની અંદર નહીં ખાલી કરો તો જેસીબી થી પાડી દેશે તેવું પણ આપ લોકો આક્ષેપ એએમસી પર કરી રહ્યા છો. શું લાગે છે, મકાન ખરેખર આપના પાડી દેવામાં આવશે નહીં ખાલી કરો? ના, મકાન તો પાડી દેવામાં ના આવે. કેમ કે હજુ નોટિસ જ, હજુ અમારા બરોબર ચેક નથી મળ્યા. 2 ને ચેક આવે ને 1 ને ચેક નથી આવતો. 15 દિવસ સુધી ચેક નહીં આવતા. કોણ આપે છે? સરકાર આપે છે, સરકાર ચેક આપે છે. બિલ્ડર આપે છે. શું નામ છે બિલ્ડર? લીલાબેન. ચોક્કસથી બેન નથી. સવાલ એ થાય કે એએમસી ખાલી કરવા માટે નોટિસો આપી રહી છે, ત્યારે બીજી તરફ કોઈ બિલ્ડર દ્વારા તેમને ચેક આપવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય કે આ ચેક સારા માટે આપી રહ્યા છે. અન્ય બહેનો છે, તેમની સાથે વાતચીત કરશું. બેન, વર્ષોથી રહો છો, હવે અચાનક ખાલી કરાવી દેશે તો આપ ક્યાં જશો? હે બેન, નોટિસો આપે છે, ખાલી કરાવી દેશે તો ક્યાં જશો? ક્યાંય જાશું ને ક્યાંય ના છીએ અમે અત્યારે. આપને નથી ચિંતા? મકાન ચિંતા તો છે ને. તો નથી ક્યાં જા? હા, જાવ. ક્યાં જાશું અમે હવે? ખાલી કરવા તૈયાર છો ને? ના, અત્યારે તો ખાલી નથી કરવું. બોલવા કેમ તૈયાર? બોલો એમ કે શું બોલીએ અમે? તમારું ગભરાઈ ગયા બધા. હે, મકાન તૂટે તો બધા ગભરાઈ ગયા. વર્ષોથી રહીએ છે, 50 વર્ષથી આ. શું કહો છો બેન? મકાન અમે રાખવા જાવ તો એમ કે કોણ હોનાતે તો કે પરમાર. તો મકાન બી કોઈ આપવા તૈયાર નહીં. પરમાર લોકો તો મકાન પહેલા તો ઈ જ જોઈએ. મકાન છે પરમાર ને મકાન ના આપે. વોટ લેવાનું થાય ત્યારે કેમ કહેતા નહીં કે પરમાર નું વોટ નહીં જોતું એમ? હા, શું સરકાર શું આપે? ગરીબોને સાથ શું આપે? હજુ અશુભાનું આઈન પડવાનું કરી દીધું હે, તો ચો જવાનું અમાર લોકો? કોઈની મદદ નહીં. મદદ તો ધમકાવે, મેરા કરવા આવે એમ કીધું કે તમે કોઈ નોટિસ અભી હાલ નહીં આપું તો કે બતાય તારું ઘર ચોકણ હે, એવી રીતે અમે બોલવા માંડ્યા. ઓય સાહેબ નું નામ તો મને બી ખબર નહીં. નોટિસ હાલવા આયા તા તો એવું થોડું ચાલે હોય કે ધમકાવાની હોય? આ તો કે મકાન ખાલી જ કરી દો તાજ ખાલી. હવે મકાન મળે તો ખાલી કરે, મકાન ના મળે તો ચોય ખાલી કરે. આટલી પબ્લિક કેટલા વર્ષથી રહે છો જાય આટલી પબ્લિક? જેણે ધમકી આપી એના પર ફરિયાદ તો પોલીસ જ આવે છે જોડે લઈને. પોલીસ આ કેટલો ખર્ચો કર્યો? આ લોકોએ શું કર્યું? કશું લેવાય બી ના દીધું. સારાનગર બધું બી પાડી નાખ્યું. આ રખડે રસ્તા પર બધા બેઠ્યા. અત્યારે જોવા જાવ સારાનગર, એ પબ્લિક ને ખાવા બી નહીં કે પાણી બી નહીં, રસ્તા પર સાપરા આવીને રહેરા. તો આવી રીતને સરકાર ને આવી રીતનું ના કરાય ને. સરકાર સપોર્ટ આલવો પડે તો આવું કરવાનું હોય સરકાર ને? ગુસ્સો તો આવે જ ને. તો તમામ આ લોકો છે, તે લોકોને ચોક્કસથી એવી માંગ છે કે મકાન અમને ખાસ કરીને આપવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આ તમામ પાછળના દ્રશ્ય બતાવ્યા. તમામ લોકો અત્યારે ખાસ કરીને ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને મહત્વની વાત કહી શકાય કે એએમસી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે અને લગભગ 7 દિવસમાં મકાન ખાલી નહીં કરો તો આ મકાન પાડી દેવામાં આવશે તેવું પણ ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આ તમામ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અનેક મકાનો પાડી દીધા છે, ત્યારે વધુ 1000 મકાન પાડી દેવા માટેની નોટિસો આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે એએમસી ની આ જમીન છે અને ગેરકાયદેસર જમીન છે. ચોક્કસથી ગેરકાયદેસર જમીન હોય અને જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ હોય તો પછી કોર્પોરેશન પોતાની જમીન ખાલી કરવા માટે ગેરકાયદેસર મકાન ચોક્કસથી પાડી શકે. પરંતુ આ લોકોનો એવી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા અમને કરવામાં આવે. કોર્પોરેશનની જમીન છે તો અમે ખાલી કરવા તૈયાર છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ખાલી નહીં કરીએ. આ તમામ લોકો પાસે નોટિસ છે. નોટિસ કયા પ્રકારની આ નોટિસ છે અને શું નોટિસની અંદર આપવામાં આવ્યું છે તે મહત્વની વાત છે કે તમામ કાગળિયા લઈને આ લોકો ડોક્યુમેન્ટ લઈને ઊભા છો. શું આપ કયા ડોક્યુમેન્ટ લઈને ઊભા છો? અમે એમસી દ્વારા ફળવાયેલી નોટિસ લઈને ઊભા છીએ. ફર્સ્ટ નોટિસ
માં ઇસ્યુ કર્યું હતું એમનો જવાબ અમે સામે રજૂ કરેલો છે. છતાં ઊંધી સાહેબે લેખિત કે મૌખિક અમને કોઈ પણ જવાબ રજૂ કરેલ નથી. સૌથી પહેલા આપણે એ જાણીએ ટૂંકમાં કે કેટલી નોટિસો અત્યાર સુધી આપવામાં આવી, સૌ પ્રથમ નોટિસ ક્યારે આપવામાં આવી, નોટિસની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સૌ પ્રથમ નોટિસ તો અહીંયા 12 મીટરના રોડમાં કલેક્ટર દ્વારા આપવામાં આવી, 100 મીટરના રોડની અંદર એસ્ટેટ દ્વારા આપવામાં આવી. અમને 21/4 રોજ નોટિસ આપવામાં આવી. 29/4 મુદત આપી હતી. 29/4 પહેલા અમે જવાબ રજૂ કર્યા છે. સાહેબે અમને લેખિતમાં હજુ સુધી જવાબ નથી આપ્યો. બીજી નોટિસ અમને ગઈકાલે આપવામાં આવી છે અને અમે 7 તારીખે રૂબરૂ ત્યાં એસ્ટેટ ખાતામાં બોલાયા છે. અમારી માંગણી જ છે, વ્યવસ્થિત રીતે સરકારના એજન્ડા મુજબ જ માંગણી છે, પણ સતત ક્યાં મકાન ફાળવશો કે કઈ રીતે ફાળવશો, કેટલા સમયમાં ફાળવશો એ લેખિત આપવા કોઈ પણ સાહેબ અધિકારી તૈયાર નથી. અચ્છા, જમીન કોની? જમીન શ્રી સરકારની છે. સરકારની છે. અચ્છા, તો આ મકાન તમામ ગેરકાયદેસર મકાન છે? ટોટલ કેટલા મકાન છે અહીંયા? લગભગ 800 થી 900 મકાન છે. ગેરકાયદેસર દબાણ જ કેવું તો કહી શકાય પૈસામાં, પણ વર્ષોથી વસવાટ છે તો દબાણ પણ ના કહી શકાય. 7 દિવસની વાત કઈક છે કે 7 દિવસમાં ખાલી નહીં કરો તો એ લોકો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડશે. શું ખરેખર 7 દિવસનો નોટિસ પીરિયડ આપને આપવામાં આવે છે? કેટલા દિવસનો નોટિસ? 7 દિવસનો. આપ લોકોએ નોટિસ ઉપરથી કાર્યવાહી કરી? નોટિસ ઉપર એમનો જવાબ આધાર અરજી મૂકેલ છે. અમે આધાર અરજીનો જવાબ સાહેબ તરફથી અમને નથી આપવામાં આવ્યો. આ 7 તારીખે જે નોટિસ આપવામાં આવી છે એમાં પણ અમે આધાર અરજી મૂકવાનું અમને કહેલ છે, તો અમે આધાર અરજી મૂકીશું. અમને શું શું તકલીફ છે અમે મુદ્દા રજૂ કરીશું અને એ અમને લેખિતમાં સાહેબની અપેક્ષા એટલી છે કે લેખિતમાં અમને જવાબ. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એ લોકો હા પાડી રહ્યા છે કે ના પાડી? હાલમાં તો મૌખિક વાત કરે છે. લેખિત અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, ચેક, ક્યાં મકાન ફાળવશે, કઈ રીતનું ફાળવશે, કેટલા સમયમાં ફાળવશે, એ જે અમારા મુદ્દાઓ છે લેખિત આપવા ઓન પેપર કોઈ અધિકારી તૈયાર નથી. વૈકલ્પિક વ્યવસ્થામાં મુદ્દે મૌખિક વાતમાં તો કોઈ ગેરંટી રહેતી નથી. ક્યારે કયો સાહેબ બદલી થઈ જાય, શું થઈ જાય એની કોઈ ગેરંટી હોતી નથી આ જમાનામાં. નોટિસ આપની પાસે છે, નોટિસ થોડી વાંચો ને. નોટિસ છે, આ નોટિસ આ ખાસ કરીને વાંચી રહ્યા છે. મહત્વની વાત છે, નોટિસ ખાસ કરીને આપવામાં આવી છે. સોલંકી કાંતિભાઈ રૂપાભાઈ, બી 36, સરનામું સાબરમતી અમદાવાદ, ટીપી સ્કીમ નંબર 23, સાબરમતી ફાઇનલ રેફરન્સ નંબર EHT TPS ફાઇનલ EXCMZ 23 સાબરમતી 610 થી આપેલ નોટિસ અન્યવયે પુરાવા રજૂ કરવા તથા રૂબરૂ રજૂઆત કરવા બાબત અત્રેના વિભાગથી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ની કલમ 67 તથા કલમ 68 અને ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ રૂરલ 1979 ની રૂલ નંબર 33 ની નોટિસ નંબર ETS TPS ફાઇનલ EXWWZ 23 સાબરમતી T 610 ઉપરોક્ત વિષય સંદર્ભે અત્રેની તમોને ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ની કલમ 67 થી નોટિસ તારીખ 5/4/2025 ના રોજ બજાવેલ છે. તેમજ અધિનિયમ કલમ 68 અને ધ ગુજરાત ટાઉન પ્લાનિંગની અર્બન ડેવલપમેન્ટ રૂલ 1979 ના રૂલ નંબર 33 હેઠળ નોટિસ તારીખ 21/4/2025 ના રોજ બજાવેલ છે. આ બાબતે તેઓને મૌખિક લેખિત રજૂઆત કરવા તથા રજૂઆત સંબંધિત જરૂરી પુરાવા રજૂ કરવા માટે આસિસ્ટન્ટ TDO પશ્ચિમ ઝોનની સમક્ષ 7/5/2025 ને બુધવારના રોજ બપોરે 4 કલાકે રાખવામાં આવેલ છે. તો રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. જો રજૂઆત આપની કરવામાં આવી છે, આ દસ્તાવેજ કેટલા સમય પહેલાના દસ્તાવેજ લોકો માંગી રહ્યા છે? 2010 પહેલાના. 10 પહેલાના. આપ લોકો કેટલા વર્ષથી રહે છે? અમે 25 વર્ષથી રહીએ છીએ. આશરે પુરાવા 25-50 વર્ષ જૂના પુરાવા છે. આ 7 દિવસમાં આપ કહી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો, એમસી 7 દિવસમાં નોટિસ નો જવાબ કદાચ તો એ એમસી મકાન પાડી મકાન કઈ રીતે પડી શકશે? આપ કહી રહ્યા છો ને કે એ લોકો નોટિસ આપી છે કે 7 દિવસ આપી છે, દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. 7 દિવસની નોટિસ. 7 દિવસની નોટિસ આપી છે, પણ એમાં એમને વાધારજી મૂકી છે. તો અમે અગાઉ પણ વાધારજી મૂકી છે, આ વખતે વાધારજી મૂકશું. ચેકની વાત કરી રહ્યા છે, કોણ ચેક આપી રહ્યું છે, કેટલાનો ચેક આપી રહ્યો છે અને કોના દ્વારા આપવામાં આવી રહ્યો છે? ચેકની અંદર સર્વે નંબર 173 માં 3 વિભાજનમાં પાડવામાં આવી છે. કાલકાનગર જે એરિયો કહેવાય તેની અંદર કલેક્ટર હસ્તક પાડવામાં આવ્યો છે. ત્યાં 12 મીટરનો રોડ નીકળે છે. ચેક કોના દ્વારા આપવામાં આવ્યો છે, કેટલાનો ચેક આપવામાં? જે કલેક્ટર હસ્તકમાં જે નોટિસ આપવામાં આવી છે એમાં નીલાકંઠક EMC ડોક્યુમેન્ટ લેવાથી સ્પષ્ટપણે તો NGO ડોક્યુમેન્ટ લેશે, NGO થી કલેક્ટરમાં ડોક્યુમેન્ટ જાય છે. ડોક્યુમેન્ટ EMC ડાઉન પ્લાનિંગ દ્વારા ચેક ફાળવામાં આવે છે, પણ એ નીલા કન્સ્ટ્રક્શન દ્વારા ફાળવામાં આવે છે. બિલ્ડર જે નીલા કન્સ્ટ્રક્શન જયરામ દેસાઈ, મનોજ વડોદરિયા કરીને એમના દ્વારા ચેક ફાળવામાં આવે છે. કેટલાનો ચેક? 7,000 નો માસિક ભાડું 7,000, 6 મહિનાનું ભાડું 42,000 લેખિત ચેક ફાળવામાં. 7,000 નો ચેક આપે છે, લેખિત લેખિત નહીં, ચેક આપે છે. લેખિત તો કોઈ એમ કે ક્યારે મકાન ફાળવશું, કઈ જગ્યા ફાળવશું એ લેખિત નથી. ચેક તો હાલમાં ફાળવી દેવામાં આવ્યા. અન્ય કોઈ બિલ્ડર પણ છે? છે જ ને, સામે શીતલ કન્સ્ટ્રક્શન બી છે, જેનો ફાઇનલ પ્લોટ 481 છે, એના પણ ચેક સમયમાં આવવાના છે. શું કહેવા માંગશો? આપનું મકાન પણ અહીંયા છે? મારું મકાન નથી અહીંયા. હું સમર્પણ સેવા ટ્રસ્ટમાંથી આવું છું અને અહીંના લોકો સાથે મારો ઘર જેવો સંબંધ છે. વર્ષોથી અમે બધા સાથે, પહેલાં હું ગાંધીવાસ 1માં રહેતો હતો, પણ અમારે ત્યાં રીડેવલપમેન્ટમાં તૂટી ગયું છે.
પણ આ લોકોની સાથે એવો અન્યાય થઈ રહ્યો છે. બધી અભણ અને ભોળી પ્રજા છે જે લોકોને ડોક્યુમેન્ટનું અવેરનેસ નથી. કેમ કે આ લોકોને શું ગામડે લાભ મળતા હોય એટલે ગામડાના ડોક્યુમેન્ટ હોય, અહીંયા 1-2 ડોક્યુમેન્ટ હોય એમની પાસે, પૂરા ડોક્યુમેન્ટ ના હોય. એટલે અમારી સરકાર તરફથી સરકારને એવી વિનંતી છે કે જે લોકોના નંબર પાડ્યા છે નંબર દીઠ મકાન આપે અને બધી પબ્લિક એમને સપોર્ટ કરવા તૈયાર છે, ડોક્યુમેન્ટ આપવા તૈયાર છે. પણ તમારું પણ મકાન છે? હા, અમારા બાજુમાં અડીને આ 176 ની બાજુમાં 179-234 એ ડેપ્યુટી મેયર વાડીલાલ રતિલાલ કામદાર સાહેબે જ્યારે ગરીબો માટે ઘણું બધું કર્યું છે. એમને જીવન કથામાં બી લખ્યું છે કે ગરીબોને પોતાના ઘરનું ઘર મળી રહે એના માટે એક પ્લોટ 1970 એક પ્લોટ પોતે ખરીદી અને તેમને 176 ની અડીને જ છે 179. તેમાં પણ આ લોકો માલિકી જમીન છે. મહેસૂલ હાલમાં હું ભરું છું, 2024 સુધીનો મહેસૂલ ભર્યો છે. તો એમાં બી અડધા પટ્ટામાં 100 ઘરમાં નંબર પાડી ગયા છે. અમે આ લોકોને દોરાદોરી કરી તો ઉપરથી એમ કહેવામાં આવે છે કલેક્ટર દ્વારા, તલાટી દ્વારા, બધે દોરાદોરી કરીએ તો એમ કહેવામાં આવે કે તો ખોટી રીતે અમે નંબર પાડ્યા છે, તમે તમારી જાતે નંબર કેન્સલ કરાવી દો. તો અમે કહીએ છીએ કે 1965 વાડીલાલ રતિલાલ કામદારે 1979-234 ની જમીન ખરીદી હતી. ગરીબોને પોતાનું ઘરમાં રહી શકે, કોઈ દબાણ વાળો કાઢી ના મૂકે. ત્યારે જયારે અમે 1976 અહીંયા આવ્યા ત્યારે અમારા બી પહેલાના આ લોકો રહેશે. જયારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ હતું એ પણ નહોતું, આસારામજીનું આશ્રમ પણ નહોતું. અહીંયા મોટી નદીના રૂટ ઉપર આખા સાબરમતી વિસ્તારના નદીના અહીંયા ગાડીઓ દોડતી. ત્યાંના ગરીબો લોકો 50 વર્ષથી, તો મારી જોડે પુરાવા છે કે 50 વર્ષથી લોકો અહીંયા રહેશે. પુરાવામાં એ છે કે 1965 વાડીલાલ રતિલાલ કામદારજીએ જયારે જમીન લીધી છે એના દસ્તાવેજ મારી જોડે છે ને એમને કોની જોડે 1935 વાડીલાલ રતિલાલ કામદાર સાહેબે 1935 જેની જોડેથી લીધી હતી દેશની આઝાદી પહેલાની, એ પણ દસ્તાવેજ મારી જોડે છે. તો અમે જયારે આવ્યા, આપની માંગો કદાચ પૂરી નહીં થાય, વૈકલ્પિક વ્યવસ્થા તો જો આપવામાં આવશે ચોક્કસથી, પણ જો કદાચ કોઈ એવી કામ થઈ જાય છે કે આપની જે પ્લાનિંગ છે અથવા આપની જે માંગો છે પૂરી નહીં થતા, આપ લોકો શું કરશો? અમે લોકો ત્યાંના સ્થાનિક લોકો એકત્રિત થઈ અને જનધરણા કરીશું, ઉપવાસ ઉપર બેસીશું અને જરૂર પડે આંદોલન પણ કરીશું. ચોક્કસથી. તો સામાજિક આગેવાન જગદીશ ચાવડા છે આપણી સાથે, તેમની સાથે વાતચીત આગેવાન તરીકે આપ પહોંચ્યા છો, આપ શું સહાય કરી રહ્યા છો અને આમનો અવાજ કઈ રીતે ઉઠાઈ રહ્યો? હું આ લોકોની સાથે વર્ષોથી જોડાયેલો છું. હું અલગ વિસ્તારમાં રહું છું, પરંતુ આ લોકો સાથે મારો ખૂબ ગરોબો છે, મિત્રતા. અમારા ઘણા બધા મિત્રો રહે છે. આ લોકોને અવારનવાર લોકલ પાયાના પ્રશ્નોના બાબતે અમે સામાજિક આગેવાન તરીકે બધા લડતા રહેતા હોઈએ છીએ. હમણાં મને ચાલી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો કે એ લોકોને નોટિસો ફાળવવામાં આવી છે. આની અગાઉ પણ 2-3 ચાલી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. અમે એમાં સૌપ્રથમ તો આ લોકોને કાયદાકીય સલાહ સૂચન આપશું કે ભાઈ આરટીઆઈ કરીને માહિતી એકત્ર કરવી, કોને ટેન્ડર ફાળવ્યું છે, બધી માહિતી મેળવીશું. સાથોસાથ અહીંના તમામ લોકોને કોઈ સરકારની વિરુદ્ધમાં નથી. તમે સમજો, સરકારના વિકાસની વિરુદ્ધમાં અહીંનો એક પણ સ્થાનિક રહેવાસી નથી, પરંતુ સરકાર દ્વારા વિકાસના નામે જે ગરીબોનો વિનાશ કરવામાં આવે છે એના વિરોધમાં અમે સૌ અને સ્થાનિકો છીએ. તમામનું એટલું કહેવું છે કે ભાઈ તમે અહીંયા જે વર્ષોથી વસવાટ કરે છે એમાંનો એક પણ ગરીબ પરિવાર મકાન વિહોણું ના રહી જાય. ડોક્યુમેન્ટેશનના ઓથા હેઠળ કોઈના મકાન છીનવી ના લેવામાં આવે. આમની બહુ બેઝિક ડિમાન્ડ છે. સરકાર હવે અહીંયા જે લોકો રહે છે 50-60 વર્ષોથી, એમાંના મોટા ભાગના લોકો અક્ષર જ્ઞાન વાળા નથી. એ લોકો એના અક્ષર જ્ઞાનના અભાવના કારણે તે લોકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી. સરકાર 2010 પહેલા ડોક્યુમેન્ટ માંગે છે. કેટલાક લોકો એવા છે જેમની પાસે એટલા જૂના ડોક્યુમેન્ટ છે, રહે છે અહીંયા 50 વર્ષથી, એમના બાપ દાદાના જમાનાથી રહે છે, પરંતુ અક્ષર જ્ઞાનના અભાવથી ગામડાની અંદર માન લો એમને ડોક્યુમેન્ટેશન હોય તો ગામડાની અંદર થોડા લાભો મળતા હોય ગરીબી પ્રજાને, એ લાભો લેવાના કારણે ગામડાના ડોક્યુમેન્ટ હોય, પણ રહેતા તો અહીંયા મકાન છે એમનું. હવે આ મકાનના એવિડન્સ માટે અમે સરકારના એમના વતી એવી વિનંતી કરીએ છીએ કે આપ અહીંયા આપના વિડીયોગ્રાફી સાથે આપ આવો, આપની એક સમિતિની રચના કરી અને જે ઘરમાં જેનો કબજો ભોગવટો છે એનો વિડીયોગ્રાફીમાં એને લઈ લો અને એને તો મકાન ફાળવી દો. ડોક્યુમેન્ટેશનની જે આખી ઓથા હેઠળ કોઈના મકાન ખવાઈ ના જાય. ચેક તો આપે, ચેક આ લોકોને એવી રીતે કરે છે કે ભાઈ અત્યારે હમણાં મેં અંદર તપાસ કરી, ટોટલ 900 થી વધારે મકાનો છે, 4 જેટલી ચાલીઓ છે ગાંધીવાસમાં. એમાંથી આ લોકો 4-5 મકાનોના ચેક આપે, પછી 10 મકાનોના ચેક ના હોય, 20 મકાનના ચેક આપે, પછી 50 મકાનના ચેક ના હોય. એટલે અંદર એક વિખવાદ બી ઉભો કરાવે છે કે કોકને ચેક મળી જાય, ના મળે, એ લોકો પડોશીઓ જે એકજૂટ થઈને એકબીજાના હક માટે ઉભા રહેવા જોઈએ, એમને પણ અંદર લડાવવાનું જે ષડયંત્ર કરવામાં આવે છે કોર્પોરેશનના અધિકારીઓ તથા બિલ્ડરના મળતિયાઓ અને કોઈ એનજીઓ છે, હમણાં અહીંથી નામ જોવા મળ્યું, એનજીઓ નો કોઈ જયરામ દેસાઈ કરીને છે, કોઈ કિન્નરીબેન છે,
આ એનજીઓ વાળા થઈને જે આ લોકોનો સર્વે બનાવીને સરકારને સુપરત કરવાનો છે, એ મકાન ખાલી કરવા માટે ધમકીઓ આપે છે, એવું આ લોકોનું સ્થાનિકોનું કહેવું છે. અમે એ વિષય બી તપાસ કરવાના છીએ. એ લોકોની ધમકી આપતા કોઈ વિડીયો અમને અવેલેબલ રહી ગયા તો અમે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા બી જવાના છીએ. એટલે આગળના સમયમાં અમે અમને તમામ સાથીઓને, તમામ સ્થાનિકોને કાનૂની સહાય પણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. નોટિસ કોના દ્વારા લોકોને આપવામાં આવી છે અને નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મકાન ખાલી કરવા માટે? નોટિસ કલેક્ટર શ્રી દ્વારા તથા ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવવામાં આવી છે. આ લોકોએ અલગ અલગ ધારો કે 4 ચાલીઓ છે, એમના બધાના વિભાગ કાઢી દીધા છે. અમુક મકાનોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી છે, અમુક મકાનને ટાઉન પ્લાનિંગ વાળા નોટિસ આપી છે, અમુકને કોર્પોરેશન નોટિસ આપી છે. બધાના ટોળા અલગ અલગ કરી નાખ્યા છે, જે કમ્બાઈન છે. અને નોટિસની અંદર બધામાં એવું લખવામાં આવ્યું કે તમે ગેરકાયદેસર કબજો છે એને ખાલી કરી દેવામાં આવો. ચોક્કસ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, બધા લોકો અહીંયા સ્વીકારવા તૈયાર છે કે કબજો ગેરકાયદેસર છે, સરકારશ્રીની જમીન છે. પરંતુ સરકારશ્રીની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે અમુક ચોક્કસ વર્ષોથી વધારે વસવાટ કરતા હોય એમનો વૈકલ્પિક વ્યવસ્થા સરકારે આપવી, ત્યારબાદ જ એમના ઘર પાડવા. તો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થાનો જ આ મગજમારી છે. આ આંદોલન જે બી ભવિષ્યમાં ઊભું થશે એ ફક્ત ને ફક્ત સ્થાનિકોના વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે એના માટે જ ઊભું થશે. મકાન ખાલી કરવા માટે બધા તૈયાર છે. વૈકલ્પિક વ્યવસ્થા તમામ લોકોને આપવામાં આવશે. જો કદાચ કોઈ લોકો એવા રહી જાય તો એમના લોકો માટે આપ લોકો શું કરશો સામાજિક આગેવાન તરીકે સ્થાનિકો સાથે? સામાજિક આગેવાન તરીકે અગાઉ અઢળક રીડેવલપમેન્ટના પ્રોજેક્ટની અંદર અમે આગેવાની લીધી છે. એના પ્રશ્નો જોયા છે, અમે સ્પષ્ટ જાણીએ છીએ. આમાં આખી ગેમ એવી થતી હોય છે કે ધારો કે 1000 મકાન છે તો 1000 મકાનમાંથી 400 જણા તો એવા નીકળશે કે જે ડોક્યુમેન્ટ ક્યારે પૂરા નહીં કરી શકે. આ 400 જણામાંથી જે આગેવાની લેવા વાળા છે એવા 2-5 ના એકની જગ્યાએ 2 મકાનો ફાળવી દેશે, એટલે લોકલ આગેવાનો પૂરા થઈ ગયા. અને પછી જે બીજા 300 ફોડવાની ધારો કે કોઈ એક આગેવાની લઈને કોઈ ચાલીનો એની જોડે 10-12 મકાન હશે તો એવા માણસના ભાઈ તારું એક મકાન છે ને, લે એકની જગ્યાએ 2 મકાન, હવે ચૂપ થઈ જાય, ડાયો ના થઈશ. હવે આપણી પાસે બધા પુરાવા સાથે અઢળક જગ્યા છે, બધું અવેલેબલ છે. એમણે નથી હું બોલતો આપના વિડીયોની અંદર, બરોબર. પછી જે બીજા 300-350 મકાન થઈ ગયા એનો બકાયદા થાય છે વેપાર. એ વેપારમાં એવું થાય છે, અમારી પાસે એવા બી એવિડન્સ છે અગાઉની આગળની બીજી ચાલીઓમાં કે અહીંયા ના રહેતો હોય એવો માણસ મકાન આગળ ફોટો પડાવી લે અને એનું મકાન ઇસ્યુ થાય. આ બધા પૈસાથી વેચવામાં આવે છે. 5-5 ગરીબો સાથે ટોટલી ખેલ થઈ રહ્યો છે. સરકારને વિનંતી છે કે આપ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બધી અઢળક આવા ઘર જેવી આપની સ્કીમોને અમે બિરદાવીએ છીએ, ખૂબ સારી બાબત છે. પરંતુ એમાં કૌભાંડ ના થાય. તમારા સરકારશ્રી દ્વારા નિમેલા અહીંના લોકલ આગેવાનો, લોકલ કોર્પોરેટરશ્રીઓ કે લોકલ જે બી હોય એ લોકોએ એમાં ધ્યાન રાખીને ગરીબો માટે એ લોકોએ કામ કરવાનું છે, ના કે બિલ્ડર માટે. તમને વોટ બિલ્ડર નથી આપતો. આગામી સમયમાં માંગ પૂરી નહીં થાય આપ લોકો? આગામીના સમયમાં માંગ પૂરી ના થાય તો અમે તમામ સ્થાનિકો જે કહેશે એની સાથે છીએ. સાથોસાથ સ્થાનિકો સાથે અમારી વાર્તાલાપ થઈને અમે એવું નક્કી કરેલ છે કે આવનાર 10 દિવસની અંદર સમગ્ર અમદાવાદમાં જ્યાં પણ રીડેવલપમેન્ટના નામે એ લોકોને ડિમોલેશન કરવામાં આવે છે એવા તમામ પીડિતોના આગેવાનો સાથે વાર્તાલાપ કરીને એક મોટું જનસભા અથવા તો પ્રતિક ધરણા અમે સાબરમતી બાબા સાહેબના સ્ટેચ્યુની નીચે પ્લાન કરવા જઈ રહ્યા છીએ આગામી 10 દિવસની અંદર. જી, પરમિશન મળશે? પરમિશન પોલીસ જોડે માંગીશું. પોલીસ પરમિશન પછી ધરણાની આપે છે કે ખાલી વિસ્તારમાં દારૂ જુગારની આપે છે એ તો પછી પોલીસને જોવાનું રહ્યું. દારૂ પર પણ સવાલ છે, બહુ સવાલ છે. અત્યારે તમારે ક્યાંથી દારૂ લેવો છે, કેટલો લેવો, ચલો મારી સાથે. 10 મિનિટ દારૂ ગાંધીના ગુજરાતમાં હું બહુ આમ દુઃખદ સાથે કહીશ કે યા તો તમે દારૂબંધી હટાવી દો અને દારૂબંધીના ડોળ બંધ કરી દો તો જે એના નાણાં છે સરકારને મળે, અથવા તો દારૂબંધીની પ્રોપર અમલવારી કરો અને જે વિસ્તારમાં અમલવારી ના થાય તેના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ નહીં, ઘર ભેગો કરી નાખો એને. કેટલા યુવાનો છે બેરોજગાર, એ ટેલેન્ટેડ હશે, આવી ફરીથી ત્યાં જગ્યા ભરાશે. જેની પર કેસ થાય છે, જેના વિસ્તારમાં દારૂ પકડાય છે, કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારમાં નામ આવે એવા અધિકારી શું થાય છે, 3 મહિના માટે સસ્પેન્ડ થાય, એમાં ઘેર બેઠા અડધો પગાર મળે, 3 મહિના પછી પાછો જાડી ચામડીનો આવીને ખુરશી પર બેસી જાય અને હતું એમને ધંધા બધા ચાલુ રહે. દારૂની વાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ અને કોની રાહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ? શું વહીવટદાર મહેરબાન તો બુટલેગર બન્યો બેફામ? તમામ લોકોના દ્રશ્ય બતાવ્યા. તમામ સ્થાનિકોનો આક્ષેપ છે કે એએમસી દ્વારા, ખાસ કરીને એએમસી હોય કે ટાઉનશીપ હોય કે પછી કલેક્ટરશીપ, તમામ લોકો દ્વારા અલગ અલગ વિભાજનમાં તેમને નોટિસો આપવામાં આવી છે અને આ ગેરકાયદેસર જે બાંધકામ છે આ સરકારની જમીન પર, તે ગેરકાયદેસર બાંધકામ ટૂંક જ સમયમાં નોટિસ પીરિયડ પ્રમાણે તોડી પાડવામાં આવશે અને જો તે લોકો મકાન નહીં ખાલી કરે તો જેસીબી દ્વારા દાદાનું બુલડોઝર અહીંયા પણ ચાલશે. પરંતુ વૈકલ્પિક માંગની તેમની ચોક્કસથી માંગ કરી રહ્યા છે. મકાન ખાલી કરશે તેવું પણ સ્વીકારી રહ્યા છે. સરકારની જમીન છે અને સરકારની જમીન છે અને ચોક્કસથી અમારું ગેરકાયદેસર બાંધકામ છે તેવું પણ સ્વીકાર કરી રહ્યા છે. પરંતુ તેમની માંગ એટલી જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપે, કારણ કે 50 વર્ષથી લગભગ અમે લોકો અહીંયા રહી રહ્યા છીએ, તેના પુરાવા પણ અમે આપવા તૈયાર છીએ. તો જો અમને વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપવામાં આવે તો પછી અમે જઈશું. કારણ કે વોટ માંગવાની વાત આવે ત્યારે જે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા
કે કોઈ પણ હોદ્દેદાર હોય તે એ નથી જોતો કે ગેરકાયદેસર છે કે પછી કાયદેસર વોટ માંગવા માટે દરવાજે ફરતા હોય છે, પરંતુ જ્યારે ગેરકાયદેસરની વાત કરવામાં આવે ત્યારે વોટ ભલે મળતો હોય પરંતુ તેમનું બાંધકામ તોડી નાખવાની વાત કરવામાં આવતી હોય છે. હવે જોવામાં આવશે કે કેટલા સમયમાં તેમની માંગ પૂરી થશે અને માંગ પૂરી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે આની અંદર એનજીઓની પણ એન્ટ્રી છે. એનજીઓના કોઈ બેન આવે છે, ધમકી આપીને જાય છે. સવાલ છે કે શું ગુંડાઓ હોય છે એનજીઓની અંદર કે ખરેખર એનજીઓની અંદર બહેનો કામ કરતી હોય છે? બિલ્ડરો દ્વારા ચેક આપવામાં આવ્યો છે, કયા પ્રકારનો આ ચેક હોય છે, કઈ લાલચથી ચેક આપવામાં આવે છે, શું ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવશે અથવા ગરીબોના મકાન આવી રીતે દૂર કરવામાં આવશે? તે પણ સૌથી મોટો સવાલ છે ને આગામી સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન હુસેન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.